કે રાવણનું નામ પડે તો દેવતાઓની નીંદર હરામ થઈ જાય. ઈ રાવણ આ ઝાડવું આમ હાલે ને તો ઝટકી જાય છે, ક્યાંય રામ આવી નથી ગયા. તો કે એની સ્થિતિ, એની મનસ્થિતિ આવી શું કામ હતી? તો ભગત બાપુ કહે છે કે ભૂંડામાં રગડે રે ડગલા ભરતા, તેજ રહે નહીં તનમાં. ખરાબ માર્ગે તમે જે ડગલા માંડો એ તમારું તેજ બધું જાય. ભૂંડામાં રગડે રે ડગલા ભરતા, તેજ રહે નહીં તનમાં. તેથી રાવણ કેવો લાગતો હતો? ભગત બાપુ કે ભોજન ને કાજે કોઈ સ્વાન ભરાણો, રેઢા રાજ ભવનમાં રામનું, એ રામનું ચોર બનીને રે એ ઓલો રાવણ આયો. કે ખરાબ રસ્તે તમે પગલા મૂકો. તો કે રાવણ તેદી એવો મને લાગતો હતો કે ઘર હોય, ઘરધણી બાએ રોટલો ઘડ્યો હોય, પાટલીમાંથી રોટલા 2-5 પડ્યા હોય, પાણી ભરવા માટે જાય અને ઈ પોતાનું ડેલીનું બારણું બંધ કરવાનું ભૂલી જાય અને કૂતરો એની અંદર પ્રવેશ કરે અને રોટલો જોવે. એટલે કૂતરાને જેટલી ઉતાવળ હોય કે કોઈ ઘરધણી ન આવે એ પેલા રોટલો લઈ અને હું નીકળી જાઉં, એવી સ્થિતિ રાવણની હતી કે રામ આવે એ પેલા જાનકીનું હરણ કરી અને લઈને નીકળી.